જૂનાગઢના માંગરોળમાં ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું ન્યૂ સાગર સોસાયટીના ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્ર પર આક્ષેપો કરવામાં આવ્યા છે। પાણીના નિકાલ માટે તંત્રએ કોઈ જ પ્રકારની કામગીરી ન કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। માત્ર વાતો વચ્ચે લોકોની ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ। તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે। સામાન્ય જનજીવન પર પણ વરસાદની વ્યાપક અસર જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાયા। કમરડૂબ પાણીમાં અત્યારે આપણે પહોંચ્યા છીએ અને બોટ ચાલી રહી છે અને બોટથી અલગ અલગ વસ્તુઓ જે એકબીજાના લોકોએ જે ઘરે છે તે પહોંચાડવામાં આવી રહી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કમરડૂબ પાણીની અંદર આ વિસ્તારમાં બોટ આ બોટ ચલાવવાનું કારણ શું છે? ખાસ જે લોકો નહીં નીકળી શકતા મોટી ઉંમરના લોકો છે એને લેવા માટે, એમ બીમાર હોય, નાના બચ્ચા હોય, સ્કૂલના છોકરા હોય એ માટે। અમુક વસ્તુઓ કહે છે કે અમુક લોકો ઉપર રહેતા હોય તો સાધન સામગ્રી કે દૂધ કે જીવન એ માટે સાધન સામગ્રી, તરકારી, બકાલું, દૂધ, દહીં માટે બધી લેવા મૂકવા માટે સામાન એ બહાર ન આવે, લોકોએ સ્વૈચ્છિક વ્યવસ્થા કરી। એમ તો જે રીતના સ્થાનિક લોકો છે તે લોકોની મદદે આવ્યા છે। બોટ મારફતે લોકોને જે વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે પહોંચાડી રહ્યા છીએ। જે આસપાસના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગલીઓ છે તેમાં શું પરિસ્થિતિ છે। બે બહેનો છે તે અહીં ઊભા છે, તેમની સાથે માસી શું કહેશો, કેવી તકલીફ પડી હતી કાલે? ખુરશી પર સુતારા કેમ કરી? ખુરશી ઉપર શું પડ્યું? હા, પછી કામ પાણી ભરેલા હતા ઘરમાં પાણી। હા, આ સુવાની બહુ તકલીફ પડે છે। તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। આપણે આગળ પણ હજી જશું કે શું પરિસ્થિતિ છે। જેમ આગળ જતા જશું તેમ પાણીનું સ્તર છે તે સતત વધતું હોય છે। તે પ્રમાણે આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। અત્યારે સાગર સોસાયટી છે, ન્યૂ સાગર સોસાયટી, ત્યાં આગળ જતા છાતી સુધીના પાણી ધીમે ધીમે આવી રહ્યા છે। અનેક મહિલાઓ છે, હું પાછળ કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવે કે અનેક મહિલાઓ છે તે બહાર નીકળી હોય છે, તેને પણ આ જ પાણીના પ્રવાહમાંથી ચાલીને આવવું પડે છે। તે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે। તમામ મીડિયો ખાલી થયેલો છે અત્યારે બધા જ જતા બધા જતા રહેલા છે। પોતાના બધા જ મકાન બંધ, અત્યારે બધા જ મકાનો બંધ છે, પોતાના સગાવાળાના ઘરે જતા રહ્યા છે। તો આખી આ વિસ્તાર છે તેમાંથી મોટા ભાગના રહેણાંક મકાનો ખાલી થઈ ગયા છે। જે નજીક છે તે લોકો જે બહાર જતા હોય છે ને આવતા હોય છે, હું કેમેરા પર્સનને કહીશ પાછળના દ્રશ્યો ફરીથી બતાવે કે ગળાડૂબ પાણી એટલે કે છાતી સુધીના પાણી છે તે અત્યારે પહોંચ્યા છે। લોકોના ઘરોમાં પાણી છે। તંત્ર માત્ર નિરીક્ષણ કરીને જતું રહ્યું છે। પાણીના નિકાલની કોઈ હજી સુધી વ્યવસ્થા છે તે કરવામાં નથી આવી। આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમે કયા પ્રકારની પરિસ્થિતિ છે। જે બહેનો છે તે પણ દેખાડી રહી છે કે શું પરિસ્થિતિ। અત્યારે હોડીઓ આપણે દરિયા કે પછી ડેમ કે નદીઓમાં ફરતી જોઈએ છે, પરંતુ સોસાયટી સાગર સોસાયટી છે, ન્યૂ સાગર સોસાયટી માંગરોળની, કે ત્યાં વિસ્તારની અંદર પાણીની અંદર હોડીઓ ફરતી જોવા મળી રહી છે। છોકરા ભલે આનંદ લઈ રહ્યા હોય, છોકરા આનંદ લઈ રહ્યા છે, પરંતુ ખરા અર્થમાં જે વડીલો હશે તેને જ ખબર હશે કે આ પરિસ્થિતિ શું છે। છાતી સુધીના પાણી છે તે આવી રહ્યા છે। આગળ જતા હજી પણ ગળાડૂબ છે તે પાણી આવી રહ્યા છે। હું આ બાજુના દ્રશ્યો બતાવીશ। આ બધા જ રહેણાંક મકાનો છે તે ખાલી થઈ ગયા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી છે તે પણ પોતાની જાતે જ આગળ આવી રહ્યા છે અને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે ખરા અર્થમાં માંગરોળની પરિસ્થિતિ શું છે। માંગરોળનું ન્યૂ સાગર સોસાયટી છે જ્યાં ગળાડૂબ પાણી છે। તમામ આ રહેણાંક મકાનો છે તે મકાનોની અંદર, ઘરોની અંદર પાણી છે। મકાનો ખાલી કરી અને લોકો જતા રહ્યા છે, કારણ કે અનેક એવા મકાનો છે કે જેની અંદર પાણી ઘૂસેલા છે। જીવના જોખમે લોકો કેવી રીતના રહે। રાત્રિના જો ધોધમાર વરસાદ વરસે તો પરિસ્થિતિ વરસે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે માંગરોળની ન્યૂ સાગર સોસાયટી છે કે જ્યાં ગળાડૂબ પાણી સુધી અત્યારે ગુજરાત ફર્સ્ટ છે તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે આપને કે આ પાણીની અંદર શું પરિસ્થિતિ છે। ગળાડૂબ પાણીમાં અત્યારે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે કે ગળાડૂબ પાણી છે। ન્યૂ સાગર સોસાયટી માંગરોળ, માંગરોળની અંદર પડેલા 2 દિવસમાં 30 ઇંચ વરસાદની કારણે
જે પાણી ઊંચાણવાળા વિસ્તારમાંથી તો ઓસરી ગયું છે, પરંતુ ખરા અર્થમાં ન્યૂ સાગર સોસાયટી છે જે ગળાડૂબ પાણીમાં છે ને હજી પણ રહેણાંક વિસ્તારો છે તેમાં પાણી ભરાયેલા છે ને લોકો પોતાના ઘર છે તે ખાલી કરીને જતા રહ્યા છે. હજી આગળ જતા પાણીનું સ્તર વધે તેવી પરિસ્થિતિ છે. એટલે કહી શકાય કે અત્યારે અનેક એવા રહેણાંક મકાનો છે કે જ્યાં ખાલી પડ્યા છે ને મકાનો ખાલી કરીને જતા રહ્યા છે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે. અહીંયાથી આગળ જવાય તેવી પરિસ્થિતિ નથી. તેની પાછળનું કારણ છે જો આગળ જઈએ તો પછી જે ટેકનિકલ ઇસ્યુ ઉત્પન્ન થાય, કારણ કે કેમેરા લાઈવ કિટ્સ ને બધું હોય છે, છતાં પણ અમે આપને જીવના જોખમે બતાવશું કે શું પરિસ્થિતિ છે. ન્યૂ સાગર સોસાયટી છે કે જ્યાં અત્યારે આપણે આ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જ્યાં ગળાડૂબ પાણી છે ને ગળાડૂબ પાણીની અંદર અત્યારે હોડીઓ ચલાવવી પડે છે, રેસ્ક્યુ માટે હોડીઓ ચલાવવી પડે છે. આ પરિસ્થિતિ છે તે ઉત્પન્ન થઈ છે, કારણ કે ન્યૂ સાગર સોસાયટી છે અત્યારે પાણીમાં ગરકાવ છે. હજી પણ જે ગળાડૂબ પાણીમાં લોકો સેવા માટે આ ભાઈઓ છે તેમની સાથે વાત કરશું. તમે કેટલા સમયથી લોકોની સેવા કરો છો કે શું છે? આ સેવા કરીએ છીએ. ઘરમાં બધી સામાન એઠે પડી ગયો પાણીમાં, એને બધી ચડાવવા જઈએ છે. બરોબર. શું કહેશો? અમે છેલ્લા 3 દિવસથી સખત સેવામાં છીએ. આ વરસાદ અત્યારે કોઈ ટીમ અહીં આવી નથી, એટલે અમને ખુદ અમારા સેવામાંથી રહેવા પડે છે. તમે પોતે જ સેવા અમે કરો? પોતે સરકારી કોઈ સેવા અમને અત્યાર સુધી 3 દિવસથી મળી નથી. છેલ્લા 3.5 દિવસથી આજે તોય કોઈ સેવા મળી નથી. ભાવિક તમે કઈ કેવું હોય તો ભાઈ. તો જે રીતના કહી શકાય કે ગળાડૂબ પાણીમાં છીએ અત્યારે, અને આ ગળાડૂબ પાણીની અંદરથી જે ન્યૂ સાગર સોસાયટી છે જેના રહેણાંક મકાનો ખાલી થઈ ચૂક્યા છે, બાજુમાં જ સ્કૂલ આવેલી છે, તેના પણ દ્રશ્યો બતાવવાના અમે પ્રયાસ કરીશું કે હાલ ન્યૂ સાગર સોસાયટી છે તે ગળાડૂબ પાણીમાં ગરકાવ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ.